ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ 72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે 2 કલાકમાં ડ્રોનથી 3 ગામની સીમનો 1000 એકર વિસ્તાર ખંખોળીને આરોપી કેરવાડ ગામમાંથી ઝડપી લીધો હતો, જેનો પોલીસે સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા। પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે છેલ્લા 1 સપ્તાહમાં તેણે 2 વાર વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના પગલે ટીમે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી। 2 કલાક સુધી 3 ગામની સીમમાં ડ્રોન ઉડાડી 1000 એકર કરતાં વધારે વિસ્તાર ફંફોળવામાં આવ્યા હતા અને અંતે આરોપી કેરવાડા ગામમાંથી એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો। ઝડપાયેલા આરોપીની ઉંમર 35 વર્ષની થઈ ગઈ હોવા છતાંય તેને લગ્ન થયા ન હતા અને તે રખડાળું જેવું જીવન જીવતો હતો। સાધ્વીનું જીવન જીવતી વૃદ્ધા સાથે ગત વર્ષે પણ દુષ્કર્મ આચર્યું હતું, જે કેસમાં જામીન મળતા તે જેલમાંથી બહાર આવ્યો અને ફરીથી વૃદ્ધાને ટાર્ગેટ કર્યા હતા। આજે પોલીસે આરોપીને સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા।